નર્મદાના રાજપીપળામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોએ ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા। આશા વર્કર બહેનોએ પોતાનું ઇન્સેન્ટિવ વધારવાની માંગ કરી। હાલ તેમને માત્ર 2000 રૂપિયા માનદ વેતન મળે છે, જે ઘણું જ ઓછું હોવાનું આશા બહેનોનું દાવું છે। આશા બહેનો ચીમકી આપી છે તો વધારે મહેનતાણું નહીં મળે તો તેઓ કોઈ કામગીરી નહીં કરે। 3 મહિનાથી ઇન્સેન્ટિવ પગાર ન થતો હોવાથી પણ તેમને મુશ્કેલીઓ પડી રહી છે। રેગ્યુલર થતો નથી। આજે 3 મહિના થયા અમારું ઇન્સેન્ટિવ મળ્યું નથી અને અમારે બધી ઘરે ઘરે જઈને નવી આરોગ્યલક્ષી કામગીરી અને બીજી પણ કોઈ નવી કામગીરી ઘરે ઘરે જઈને અને બધું જ કામગીરી અમારે કરીને આપવાની હોય છે। આ ચેક એન્ડ બેલેન્સ હોય એ નાણાકીય બાબતો હોય જાળવવું પણ પડે, તો એને લીધે મોડું થયું છે। કઈ બાબતનું કેટલું આપવું એ પોલિસી ડિસિઝન છે। એ ભારત સરકાર અને રાજ્ય સરકાર પોતપોતાના આરોગ્ય કાર્યક્રમો માટે ઇન્સેન્ટિવનો દર નક્કી કરતા હોય છે।